નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। મિત્રો, સ્ટાફ નર્સિંગમાં કોર્ટ કેસ થઈ ગયો છે। મિત્રો, લાંબા સમય પછી આપણે વિડીયો કોર્ટ કેસ મુદ્દે લઈને આવ્યા છીએ। વિડીયો મિત્રો લાવવાનો તો, પરંતુ ઘણી એવી કોમેન્ટો આવી છે જેના લીધેથી આપણે વિડીયો છે લાવ્યો છે। તો શું ફાઇનલી હવે પરીક્ષા રદ ગણાશે? જો કોર્ટ કેસ મુદ્દે હાયરિંગ પણ જોવા મળી છે। 16 તારીખે ડોક્યુમેન્ટ થશે અને આ તારીખે આપણને ચુકાદો જોવા મળી જશે। તો કેટલી સાચી ઘટના છે જે કોર્ટ કેસ મુદ્દે અપડેટ મળી છે, એ કોર્ટ કેસ મુદ્દે અપડેટ કેટલી સાચી છે? પહેલાં તો મિત્રો, ખાસ તમને જો કોઈ માહિતી ખબર છે અને તમને એવું તમારા રિલેટિવમાં કોઈ માહિતી આપી છે કે ભાઈ કોર્ટ કેસ થયો છે, તો ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો। અને મિત્રો, કૌભાંડના ABCD કૌભાંડ છે એના મુદ્દે તમે શું કહેવા માગો છો, એક તમારામાં એક વાક્યમાં જણાવજો કમેન્ટ સેક્શનમાં। હવે સ્ટાફ નર્સિંગમાં કોર્ટ કેસ થયો છે કે નહીં એના ઉપર થોડી વાત કરીએ। મિત્રો, લાંબા સમયથી આપણે વિડીયો મૂકી રહ્યા છીએ સ્પેશિયલ મિત્રો સ્ટાફ નર્સિંગ માટેના ઉમેદવારો માટે આપણે ચેનલ બનાવી હતી, કેમ કે બધા ઉમેદવારો મિત્રો પ્રિપેરેશન કરીને ભરતી આપતા હોય છે, તો આવું કંઈ અન્યાય થાય તો મિત્રો એ યોગ્ય નથી। તો મિત્રો, જ્યાં સુધી ન્યાય નહીં મળે એટલે આપણે વિડીયો અપલોડ કરીશું। ન્યાય મળતા તુરંત જ અપલોડ વિડીયો બંધ કરી દઈશું। તો ખાસ ચેનલ પર નવા છો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તમારા હિતમાં અને તમારા બધાના કલ્યાણ માટે થઈ। અને મિત્રો, ચોક્કસ આપણે આ ચેનલનું હાયરિંગ આપણે તમે જોઈ રહ્યું છે કે કોર્ટ કેસ હાયરિંગ ડેટ 15/4 અને 17/4 છે મિત્રો, એવી અહીંયા આપણે કમેન્ટ મળી છે। તો મિત્રો, આ જે કમેન્ટ કરી છે એ એમનું નામ પણ અહીંયા જોવા મળી રહ્યું છે। 3 હવર અગાઉ કમેન્ટ આપણને મળી છે, એના પછી પણ 1-2 કમેન્ટ પહેલાં મળી હતી। મિત્રો, પહેલાં તો આ ભાઈ જણાવશે એમના શું એમને અપડેટ મળી છે, તો ચોક્કસ આ ભાઈ પણ અપડેટ છે એ ફરી કમેન્ટ સેક્શનમાં જણાવશે, જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે અને કેટલી સાચી વાત છે કેટલી ખોટી વાત છે એ પણ ચોક્કસ જણાવજો। અને તમારા મનમાં પણ સવાલ હશે કોર્ટ કેસ થયો છે કે નહીં, તો તમારા રિલેટિવમાં કોઈ પણ તમને એવા ન્યૂઝ મળ્યા છે તો એ પણ ચોક્કસ કમેન્ટ સેક્શનના માધ્યમથી જણાવજો। બાકી એના ઉપર પ્રોપર વિડીયો લાવશો ને જ્યાં સુધી ન્યાય નહીં મળે, કારણ કે તમે પણ ઉમેદવારો છો ને હું પણ ઉમેદવાર છું, તો જેને ઘા વાગ્યા છે એમને ખબર છે, જેમને પ્રિપેરેશન કરી છે એમને ખબર છે। બાકી ABCD કૌભાંડમાં જે ઉમેદવારો લાગ્યા છે એમને તો એવું છે કે આપણે તો ઓલરેડી લાગવાના છીએ, પરંતુ જેને પરીક્ષાની પ્રિપેરેશન કરી છે લાંબા સમયથી અને પછી જો એમને કંઈ એમનું મળતું નથી એનો મુદ્દે વાત, તો મિત્રો એ ઉમેદવારોને ખબર છે કે આપણે શું હાલતથી ભોગવી રહ્યા છીએ। તો તમામ ઉમેદવારો વિડીયો વધુમાં વધુ શેર કરો, ખાસ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી અગાઉની કોર્ટ કેસ બાબતે કંઈ અપડેટ હશે તો તમને ચોક્કસ જણાવવામાં આવશે। બાકી ઘણા એવા હોય છે કહી રહ્યા છે કે વિડીયો બંધ કરી દો, બાકી મિત્રો વિડીયો આપણે બંધ થવાના નથી જ્યાં સુધી ન્યાય ન મળે। તમારે મિત્રો એવું છે કે જે ઉમેદવારો કે એમને વિડીયો નથી જોવા, તો ખાસ ના જોવે, કેમ કે આપણે આપણા હિત માટે લડાઈ લડી રહ્યા છીએ। તો ચોક્કસ જણાવશો તમારામાં કઈ અપડેટ તમને મળી છે, તમારા રિલેટિવમાં કોઈ મિત્રોમાંથી કઈ અપડેટ મળી, ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। અને મિત્રો, ખાસ છેલ્લે એટલું કહું છું કે આજે 14 એપ્રિલ ડૉક્ટર ભારત રત્ન એવા ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ હતી। તો મિત્રો, ઘણા ઉમેદવારો કહી રહ્યા છે કે દલિતોના નેતા છે, એવું નથી મિત્રો। જે લોકો એજ્યુકેટ છે ને, જેમને એ લોકો જે એજ્યુકેટ થયેલા છે, જેમના પાસે કંઈક નોલેજ છે, એમને જ ખબર હશે કે આ કોણ છે। બાકી અભણ લોકોને કંઈ પણ આ નેતા છે એમને સંવિધાન જે એમને લખ્યું છે એમના વિશે કોઈને માહિતી હશે નહીં, એટલે કોઈને ફાંકાફીકી પણ કરવી નહીં। બાકી જેમને એજ્યુકેટ અને જેને જ્ઞાન ધરાવે છે એ લોકોને કંઈ કહેવાનું થતું નથી કે આ કોણ છે, બાકી સમજે નહીં। તો કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો હાઈકોર્ટ કેસ મુદ્દે, અને બધાની શુભેચ્છા। 14 એપ્રિલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ। જય હિન્દ, જય ભારત।